રાજકોટના આજી ડેમ ખાતે નહાવા પડેલા 4 લોકોના ડૂબી જતા મોત નિપજ્યા છે. આજી ડેમના પાણીમાં 4 લોકો ડૂબ્યાની જાણ થતાં ફાયર વિભાગ અને આજી ડેમ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 108ની ટીમ દ્વારા ચારેય વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણાની ઓળખ થઈ છે. તમામ લોકો શહેરના ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ડીસીપી ઝોન 1 હેતલ પટેલે માહિતી આપી છે. રાજકોટ શહેરમાં કાળજો કપાવતી ઘટના છે તે સામે આવી છે. જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આજી ડેમમાં એક જ પરિવારના 4 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. માતાજીના મંદિરેથી દર્શન કરી જે 4 પરિવારના લોકો છે તે આજી ડેમ ખાતે નાહવા આવ્યા હતા અને ત્યારબાદ પાણીમાં ડૂબી જવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતનો છે તે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. જેમાંથી બંને પુત્ર અને પિતાની છે તે તેમના મૃતદેહ અત્યારે હાલ મળી આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. સીધા જે લાઈવ દ્રશ્ય બતાવ્યું છે, ફાયર જવાનો દ્વારા તેમને અત્યારે શોધખોળ છે તે શરૂ કરવામાં છે. સીધા જ આ રિક્ષા જોવા આવ્યા હતા ત્યારબાદ તે આજી ડેમમાં નાહવા પડેલા ત્યાં તેમનું કરુણ મોત છે તે નીપજ્યું છે. અને મારી સાથે હવે ડીસીપી ઝોન 1 તો પટેલ મેડમ છે, તેમની સાથે મેડમ 3 મૃતદેહ મળ્યા છે, શું કહેશો? ભરતભાઈ દેવજીભાઈ જાદવ કરીને છે કે જેઓ નવા ઘાંચીવાડ સોરઠિયા પ્લોટ પાસેના રહેવાસી છે. હું એ રિક્ષાના માલિક છે અને રિક્ષા સાથે એમના પોતાના 2 દીકરા અને એમને સાળીનો દીકરો એમ 3 જણને લઈ અને અહીંયા મોગલ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવેલા હતા. એ પછી આશરે 4-5 વાગ્યાની સુમારે એ લોકોમાંથી એક જણ નાહવા પડ્યું. એમાંથી એનો પગ લપસ્યો હશે અથવા તો એને બચાવવા માટે બીજા ત્રીજા કરીને 4 અત્યારે ડૂબી ગયા છે અને 3 ડેડ બોડી મળી છે. હજુ ચોથાની શોધખોળ આપણી ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે. 3 મૃતદેહ મળી આવ્યા છે અને હાલ હજી અન્ય એક યુવકનો મૃતદેહની શોધખોળ હાલ ફાયર જવાનો દ્વારા સતત શોધખોળ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન હર્ષ સિંજોરિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.